હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 11 ની આપણી જે એકમ કસોટી નેક્સ્ટ આવવાની છે, એકમ કસોટી 4, બરાબર છે? તો એના માટે હું તમારા માટે લઈને આવી છું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો, જે દર વખતે આપણે લઈને આવીએ છીએ, બરાબર છે? તો આ પેપર મેં સ્પેશિયલી તમારા માટે બનાવેલું છે કે આવું પેપર આપણી એક્ઝામમાં પૂછાઈ શકે, બરાબર છે? આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની વાત આપણે આજે કરવાના છીએ, બરાબર છે? ચલો, તો સૌપ્રથમ આપણે ખ્યાલ છે વિભાગ એ ની અંદર એક માર્ક્સના ક્વેશ્ચનો હોય છે, જે ટોટલ 20 ક્વેશ્ચનો હોય છે, તેમાંથી તમારે 5 ક્વેશ્ચનો છે ને એનો જવાબ આપવાનો રહેશે. પહેલો ક્વેશ્ચન છે ને એ જોડકા સ્વરૂપે આપેલું છે, બરાબર છે? પૂર્વાવસ્થા છે, ભાજના અવસ્થા, ભાજનોત્તરા અવસ્થા, અંત્યાવસ્થા અને કોલમની આ બાજુ આપણે એના લક્ષણો દર્શાવેલા છે, બરાબર છે? તો આ રીતે પહેલો કંઈક ક્વેશ્ચન છે, બરાબર છે? બીજો શું છે તો કે કોષ ચક્રના વિવિધ તબક્કાની સાચી ગોઠવણી કઈ છે? G1, S, G2 અને M તબક્કો આપણે ખ્યાલ જ છે, બરાબર છે? તો જવાબ આવશે એ. વ્યતિકરણ પ્રક્રિયામાં કયો ઉત્સેચક ભાગ લે છે? બરાબર છે, જેની વાત આપણે ઓલરેડી લેક્ચરની અંદર કરી ગયા છીએ. એના પછીનો ક્વેશ્ચન છે 4. ખાલી જગ્યા અવસ્થાને કોષ ચક્રની વિશ્રામી અવસ્થા છે. આ બધાને આવડતો જ હશે આ ક્વેશ્ચનનો જવાબ G0, બરાબર છે? પાંચમો ક્વેશ્ચન, કયા પ્રાણીઓના કયા કોષમાં ડિપ્લોટિન અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી જોવા મળે છે? પ્રાણીના નામ આપવાના છે, બરાબર છે? આપણે ભણ્યા છીએ. પછી જોઈએ ક્વેશ્ચન નંબર 6. નાળિયેરના પ્રવાહી ભ્રૂણપોષમાં કઈ અવસ્થા જોવા મળતી નથી? જેની વાત આપણે લેક્ચરની અંદર કરેલી છે. અંત્યાવસ્થા, પૂર્વાવસ્થા, કોષ કેન્દ્ર વિભાજન કે કોષ રસ વિભાજન. જો બેટા આ ક્વેશ્ચન થોડોક તમને અલગ લાગશે. આની અંદર આવશે કોષ રસ વિભાજન, નાળિયેરના ભ્રૂણપોષમાં જોવા મળતો નથી. આ સેમ ક્વેશ્ચન તમારે 12th માં પણ આવશે. ક્વેશ્ચન નંબર 7. ફરી પાછો જોડકા જોડો. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન અને ડિપ્લોટીન. સામેની સાઈડ સ્વસ્તિક ચોકડી, પુનઃ સંયોજિત ગંઠિકા, રંગસૂત્રનું ઘનીકરણ અને સાઇનેપ્સિસ. ક્વેશ્ચન નંબર 8. રંગસૂત્રનું સ્પષ્ટ નિરીક્ષણ કઈ અવસ્થામાં કરી શકાય છે? પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તરા અવસ્થા કે અંત્યાવસ્થા? આપણે બધાને ખ્યાલ છે શેમાં આવશે? ભાજના અવસ્થા. ક્વેશ્ચન નંબર 9. મનુષ્યમાં કોષ ચક્રનો સરેરાશ સમયગાળો કેટલા સમયનો હોય છે? 24 અવર્સનો હોય છે. અર્ધપૂર્ણ પ્રયોગનું તારણ સમજાવો. ક્વેશ્ચન નંબર 11. કયા વૈજ્ઞાનિકે પ્રિઝમનો ઉપયોગ કરી પ્રકાશને તેના વર્ણપટના ઘટકોમાં વિભાજિત કર્યા છે? ચેપ્ટર નંબર 11 નો ક્વેશ્ચન છે, બરાબર છે? ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ. દ્રશ્ય વર્ણપટના બે રંગના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણનો દર ઊંચો હોય છે. કયા બે રંગના? બરાબર છે, આપણે ભણ્યા છીએ ને, જેમાં આપણે ક્લોરોફિલ એ ની વાત કરતા હતા, બરાબર છે? તો કયા બે આવશે? તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 3. પ્રત્યેક ફોટો સિસ્ટમમાં ક્લોરોફિલ એ ના કેટલા અણુ હોય છે? 1, 4, 250 કે 100? ક્વેશ્ચન નંબર 14. નીચે પૈકી અસંગત જોડ કઈ છે? C3 વનસ્પતિ મકાઈ, C4 ક્રેન્સ પેશી રચના, કેલ્વિન ચક્ર, PGA, H સ્લેક, મેલિક એસિડ. અસંગત જોડ કીધું છે કે જે મેચ નથી થતી. પૂર્ણ નામ આપો. રૂબિસ્કો. રૂબિસ્કોનું પૂર્ણ નામ આપણે લેક્ચરની અંદર ઘણી વખત બોલ્યા છીએ. એક ગ્લુકોઝના નિર્માણ માટે કેટલા કેલ્વિન ચક્ર જોઈએ? બહુ ઈઝી સવાલ છે, 6 આવશે. યોગ્ય જોડકા જોડો. પ્રેસ્ટલી જોન ઇન્જેલહાઉસ, જુલિયન વોન સેચ અને TW એન્જિલમેન, બરાબર છે? આ બધાનું કાર્ય કોલમ 2 માં આપેલું છે. ક્વેશ્ચન નંબર 18. શ્વસનની સમગ્ર પ્રક્રિયાનું સમીકરણ લખો, બરાબર છે? સ્લાઇડની અંદર આપણે સ્ટાર્ટિંગમાં જ લખતા હતા. શ્વાસ્ય પદાર્થના ઉદાહરણ આપો. ક્વેશ્ચન નંબર 20. જારક શ્વસનના 3 તબક્કા તેના સ્થાન સાથે જણાવો, બરાબર છે? તો અહીંયા આપણો વિભાગ A કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોઈએ વિભાગ B, બરાબર છે? જેની અંદર તમને ટોટલ 15 ક્વેશ્ચન છે, તેમાંથી 3 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને દરેક ક્વેશ્ચનનો ગુણ થશે 2. પહેલો ક્વેશ્ચન, અર્ધીકરણની મુખ્ય વિશેષતાઓ જણાવો, બરાબર છે? બીજો ક્વેશ્ચન, તફાવત આપો સમવિભાજન અને અર્ધીકરણ. ક્વેશ્ચન નંબર 3, શ્વસનાંક એટલે શું? કાર્બોદિત અને ચરબીના શ્વસનાંકની ગણતરી સમીકરણના આધારે સમજાવજો. બેટા આ ક્વેશ્ચન 2 કરતા વધારે માર્ક્સનો આમ જોઈએ ને તો થઈ જાય, કારણ કે શ્વસનાંકની પહેલા તો તમારે વ્યાખ્યા લખવાની થાય, પછી કાર્બોદિત અને ચરબીના ગણતરી કરવા માટે તેનું સમીકરણ લખવાનું થાય, પછી આપણે એનો ગણતરી કરી શકાય, બરાબર છે? આ બધી વસ્તુ આપણે લેક્ચરમાં જોઈ ગયા છીએ.
ક્વેશ્ચન નંબર 4 ઘણાપ સૂત્રમાં એટીપી સંશ્લેષણનો કેમિઓસ્મોટિક સિદ્ધાંત સમજાવો. ઘણાપ સૂત્રમાં પૂછ્યું છે, ખાસ સમજો. તફાવત આપો જારક શ્વસન અને આથવણ. આ તફાવત મેં કરાવેલો છે. ઇન કેસ તમને ન મળે તો તમે YouTube ની અંદર જોઈ શકો છો. આપણી ચેનલની અંદર તમને દરેક વસ્તુ આ ચેપ્ટર જોજો. આ ચેપ્ટરની અંદરથી તમને અહીંયા મેં તમને લખાવીને કરાવેલો છે, બરાબર છે. ક્વેશ્ચન નંબર 6 શબ્દભેદ સમજાવો. શ્વસન અને શ્વાસ્ય પદાર્થ. કોને કહેવાય શ્વસન અને કોને કહેવાય શ્વાસ્ય પદાર્થો? આ બંને વચ્ચેનો શબ્દભેદ કીધું છે. ક્વેશ્ચન નંબર 7 વનસ્પતિમાં શ્વસન માટે વિશિષ્ટ શ્વસન અંગો હોતા નથી. વૈજ્ઞાનિક કારણ આપો. શા માટે શ્વસન અંગો નથી હોતા? આપણે ભણી ગયા છીએ બેટા. શા માટે નથી હોતા? કારણ કે વનસ્પતિ છે ને એની અંદર શ્વસનનો દર ધીમો છે એઝ કમ્પેર ટુ મનુષ્ય અથવા તો પ્રાણીઓ, બરાબર છે. ક્વેશ્ચન નંબર 8 હરિતકણની અંતઃસંરચનાની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો. જો હરિતકણ છે ને એ ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 8 માં પણ ભણી ગયા છીએ અને આની અંદર પણ આપણે જોઈ હતી, પરંતુ અહીંયા આપણને શું કીધું છે? માત્ર ને માત્ર આકૃતિ દોરવાની છે, બરાબર છે. ક્વેશ્ચન નંબર 9 પ્રકાશ પ્રક્રિયા અંધકાર પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયાની અંદર કઈ પ્રક્રિયા? તફાવત આપો. પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા, સોરી, બંને પ્રક્રિયાનો તફાવત આપ્યો. 10મો ક્વેશ્ચન પાણીનું પ્રકાશ દ્વારા થતું વિભાજન સમજાવો. આપણે ભણ્યા છે ને પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન. ક્વેશ્ચન નંબર 11 તફાવત આપો ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 12 આ પણ આઈ થિંક કરાવેલું છે આપણે. ક્વેશ્ચન નંબર 12 પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને અસર કરતા આંતરિક પરિબળો જણાવી બ્લેકમેનનો ન્યૂનતમ કારકનો સિદ્ધાંત લખો. બરાબર છે. આંતરિક પરિબળો આપણે ભણ્યા છીએ. ક્વેશ્ચન નંબર 13 ક્રેન્સ પેશીય રચના શું છે? C4 વનસ્પતિની અંદર જોવા મળે છે. તેના કોષોની વિશિષ્ટતાઓ જણાવો, બરાબર છે. ક્વેશ્ચન નંબર 14 લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ LHC એટલે શું? તેની રચના સમજાવી તેના પ્રકાર જણાવો. ક્વેશ્ચન નંબર 15 તફાવત આપો કોષના આધારકમાં થતી શ્વસનની પ્રક્રિયા અને કણાભ સૂત્રના આધારકમાં થતી શ્વસનની પ્રક્રિયા. બંને પ્રક્રિયા વિશે, એક છે કોષના આધારકમાં થાય છે અને બીજી છે કણાભ સૂત્રના આધારકમાં થાય છે. આ બંનેનો તફાવત આપવાનું કીધું છે. જો બેટા આ 15 ક્વેશ્ચન છે તમારી સ્કૂલમાંથી, આ 15 ક્વેશ્ચનમાંથી કોઈ પણ ક્વેશ્ચનો પૂછી શકે, તો 15 ક્વેશ્ચન તમારે કડકે કડાટ કરીને જવાના રહેશે, બરાબર છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર વિભાગ સી જેની અંદર 10 ક્વેશ્ચન છે, તેમાંથી 3 ક્વેશ્ચન તમારે લખવાના થશે, બરાબર છે. દરેકનો 3 ગુણ છે. પહેલો ક્વેશ્ચન કોષચક્ર એટલે શું? તેના મુખ્ય 2 તબક્કાના નામ જણાવી આંતરાવસ્થાના ઉપતબક્કાઓ વર્ણવો. આંતરાવસ્થાના ઉપતબક્કાઓ મતલબ કયા? તો કે જીવન S અને G2 તબક્કો, બરાબર છે. કોષચક્રની વ્યાખ્યા લખવાની અને મુખ્ય 2 તબક્કા એટલે કે આંતરાવસ્થા અને M તબક્કો. અને આંતરાવસ્થાની અંદર પણ કયા કયા? જીવન S G2. M તબક્કામાં પૂર્વાવસ્થા, બાજનાવસ્થા, બાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. આટલા નામ લખવાના અને છેલ્લે અંતમાં આપણે જીવન S G2 તબક્કા વિશે વર્ણવવાનું છે. ક્વેશ્ચન નંબર 2 સમવિભાજનની પૂર્વાવસ્થા અને ભાજના અવસ્થા વર્ણવો. આની અંદર આકૃતિ નથી દોરવાની, માત્ર ને માત્ર પૂર્વાવસ્થા અને ભાજના અવસ્થા વિશે સમજાવવાનું થશે. સમવિભાજન અને અર્ધીકરણનું મહત્વ. જો બંને મહત્વ તમને 3 માર્ક્સ એક સાથે પૂછી લીધા છે, બરાબર છે. હકીકતમાં 2 માર્ક્સમાં એક પૂછી શકે. ઓકે. ક્વેશ્ચન નંબર 4 અંત્યાવસ્થાની મુખ્ય વિશિષ્ટતાઓ જણાવી કોષ રસ વિભાજન સમજાવો. મતલબ અંત્યાવસ્થા સમજાવવાની છે અને સાથે સાથે કોષ રસ વિભાજન પણ સમજાવવાનું છે. કોષ રસ વિભાજનમાં બંને સમજાવવાનું રહેશે, વનસ્પતિની અંદર અને પ્રાણીની અંદર. ક્વેશ્ચન નંબર 5 તફાવત આપો C3 વનસ્પતિઓ અને C4 વનસ્પતિ. જો બેટા અહીંયા વનસ્પતિની વાત છે તો આપણે ચક્ર વિશે નથી લખવાનું, બરાબર છે. વનસ્પતિ વિશે લખવાનું થશે. ક્વેશ્ચન નંબર 6 પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉપર અસર કરતા બાહ્ય પરિબળો. આંતરિક પરિબળમાં આપણે 2 માર્ક્સમાં પૂછાયેલો છે, 3 માર્ક્સમાં એક સવાલ છે બાહ્ય પરિબળ સમજાવો. તો દરેક પરિબળ આપણે ડિટેલમાં ભણ્યા છીએ, ત્યાંથી તમને દરેક વસ્તુ મળી રહેશે. પ્રકાશ શ્વસન સમજાવો. પ્રકાશ શ્વસન, બરાબર છે. C4 વનસ્પતિમાં ગેરહાજર હોય, C3 વનસ્પતિમાં હાજર હોય, પરંતુ શા માટે થાય છે એ પણ તમારે સમજાવવાનું થશે. રસાયણાશ્રુતિ દ્વારા ATP ના સંશ્લેષણ ચાર્ટ દોરી ટૂંકમાં સમજાવો.
બરાબર છે, આ વસ્તુ ભણ્યા છીએ. ક્વેશ્ચન નંબર 9, જોસેફ પ્રિસ્ટલી અને જોન એન્જલ હાઉસના પ્રકાશ સંશ્લેષણના પ્રાથમિક પ્રયોગો સમજાવો. આ બધા જ પ્રયોગ આપણે ડિટેલમાં ભણ્યા છીએ. અને છેલ્લો ક્વેશ્ચન, પ્રકાશ પ્રક્રિયાની ઝેડ સ્કીમ ચાર્ટ દોરી અને સમજાવો. ચાર્ટ પણ દોરવાનો થશે આની અંદર અને સાથે સાથે તેનું લખાણ પણ કરવાનું રહેશે. બરાબર છે, ચલો એના પછી વાત કરીએ આપણે. અહીંયા તમારા માટે 5 ક્વેશ્ચન મેં એક્સ્ટ્રા મૂક્યા છે, કાંઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ. અજારક શ્વસનના મુખ્ય પરિપથો ચાર્ટ દોરી સમજાવો. બરાબર છે, ચલો. એમ્ફીબોલિક પરિપથ એટલે શું, તેનો ચાર્ટ દોરો. ક્વેશ્ચન નંબર 13, ઇલેક્ટ્રોન પરિવહન તંત્રનો ચાર્ટ દોરો અને ETSમાં એટીપી નિર્માણ સમજાવો. ક્વેશ્ચન નંબર 14, શ્વસન સંતુલન ચાર્ટ વર્ણવો. ક્વેશ્ચન નંબર 15, TW એન્જલમેન અને કાર્નેલિયસ વોન નીલ દ્વારા પ્રકાશ સંશ્લેષણના પ્રારંભિક પ્રયોગો સમીકરણ સાથે સમજાવો. એના પછી આપણે જોઈએ વિભાગ ડી, જેમાંથી 5 ક્વેશ્ચનો આપેલા છે આની અંદર, જેમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન તમને પૂછાશે. પહેલો ક્વેશ્ચન, અર્ધીકરણની પ્રથમ પૂર્વાવસ્થાના ઉપતબક્કાઓ આકૃતિ દોરી સમજાવો. અર્ધીકરણ 1 ની પ્રથમ પૂર્વાવસ્થા લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, એ બધા અવસ્થા તમારે આકૃતિ દોરવાની છે અને સાથે સાથે સમજાવવાના થશે. સ્વસ્તિક ચોકડી છે, સાઇનેપ્ટોમિનલ સંકુલ છે, આ દરેક વસ્તુ, વ્યતિકરણ, બધી વસ્તુ સમજાવવાની. ક્વેશ્ચન નંબર 2, કેલ્વિન ચક્રના તબક્કા ચાર્ટ દોરી સમજાવો. જો ચાર્ટ પણ દોરવાનો છે, કેલ્વિન ચક્ર લખવાનું છે, એના તબક્કાઓ પણ સમજાવવાના છે અને સાથે સાથે બની શકે કે તો મેં તમને અન્ય નામ પણ લખાવ્યા છે. બરાબર છે, તો એ દરેક વસ્તુ લખો તો સારા એવા માર્ક્સ આવી જશે. ક્વેશ્ચન નંબર 13, હેચ સ્લેક પરિપથનો ચાર્ટ દોરી પ્રક્રિયા સમજાવો. હેચ સ્લેક પરિપથ સમજાવવાનો છે. EMP પરિપથ ના તબક્કા ચાર્ટ દોરી સમજાવો. બરાબર છે. એના પછી 5મો ક્વેશ્ચન, TCA ચક્ર, જેટલા પણ ચક્ર છે એ દરેક અહીંયા પૂછી લીધા છે. બરાબર છે, અને એની સાથે પણ ચાર્ટ એ દોરવાનું અને સાથે સાથે એનું લખાણ પણ કરવાનું રહેશે. તો આટલા ક્વેશ્ચન તમારી એકમ કસોટી 4 માટે IMP છે. તો ફટાફટ આટલા ક્વેશ્ચનો કરી નાખજો અને કાંઈ પણ પ્રોબ્લેમ હોય, ના સમજાય એવું હોય તો આપણી ચેનલની અંદરથી તમને દરેક માહિતી મળી જશે. અને કાંઈ ક્વેરી હોય તો અહીંયા નંબર આપેલા છે 9510871590, ત્યાંથી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. અને ખાસ તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. બાય બાય.